વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. આજે આપણી પાસે વોર્ડ નંબર 5ના ઉમેદવાર ભારતીય જનતા ધર્મેશભાઈ વ્યાસ અહીંયા આપણી જોડે પ્રજાકીય શું કામ કરવા માગે છે, અત્યાર સુધી શું કામ કર્યા એની વાત કરવા આવ્યા છે. આપણે રજૂઆત કરીએ છીએ. રમેશભાઈના પહેલા એમના પત્ની જલ્પાબેન વ્યાસ એ ગઈ ટર્મ આખી 5 વર્ષ કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂકેલા છે અને પોતે સ્ત્રી હોવાથી અમુક પોતાની મુલાકાતે કે પ્રજાકીય કોઈ કમ્પ્લેન હોય તો ના થઈ શકવાથી ધર્મેશભાઈએ પૂરેપૂરો સમય એમાં ફાળવ્યો છે અને પ્રજાકીય જે સમસ્યા છે એ સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે એમને પૂછીએ તમે હાલ શું કરો છો. ધર્મેશભાઈ, હું તમને એવું પૂછું છું કે તમારી પત્નીને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી ત્યારે તમે શું કરતા હતા? સેન્ટ્રલ એક્સાઇઝમાં હતો હંગામી ધોરણમાં, અને અત્યારે હાલ હું મારું પોતાનું કન્સલ્ટિંગ કામ કરી રહ્યો છું, જીએસટી પ્લસ ઇન્કમ ટેક્સ. અને એના અવરોધમાં સમય મારા જોડે સ્પેરમાં રહે છે, એટલે હાલ હું પ્રજાના જે સેવાકીય કાર્ય છે એ કરી શકું છું. જેવા કે અંડરબ્રિજ હોય, 12 મહિનાની અંદર જે બી તકલીફ પડતી હોય, સ્ટ્રીટ લાઇટ, ગટર, અને ઘણી સમસ્યાઓનું હું જેટલું બને એટલું ઝડપી સોલ્યુશન લાવતો હતો. જલ્પાબેન જ્યારે કોર્પોરેટર તરીકે 5 નંબર વોર્ડમાં ચૂંટાયા ત્યારે લગભગ પ્રજાકીય જે સમસ્યા હતી 5 નંબરના વોર્ડની, એમાં તમે 5 નંબરના મતદારો એવું કહે છે તમે સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થયા છો. અને કેટલાક મતદારો તો મને એવી પણ રજૂઆત કરી છે કે અમુક કોર્પોરેટર ને ફોન કરીને બોલાવીએ તો એ ફોન બી રિસીવ નથી કર્યો, તો જવાબ બી નથી આપ્યો. પણ મને તમારા બાબતે એવું જાણવા મળ્યું છે ધર્મેશભાઈએ કદાચ ફોન રિસીવ ના કર્યો તો સામેથી ફોન આવવા બોલો શું હતું, અને એ તો જઈને એમની સમસ્યા બી સોલ્યુશન લગભગ એક દિવસે થાય તો ઠીક છે ને, કે 2 દિવસમાં લગભગ સોલ્યુશન થાય છે એવું અહીંના 5 નંબરના નાગરિકોનું કહેવું છે. તમારા બાબતનું શું કહેવું? મારું પહેલાથી જે જન્મ નાનપણ હતો ત્યાંથી જ મને એવો ઇન્ટરેસ્ટ હતો કે પ્રજાલક્ષી સેવા જલ કલ્યાણ એ ધાર્મિક માર્ગે મને મારી ધર્મપત્નીને ટિકિટ આલી. એના અનુસંધાનમાં મેં જે કામ કર્યા છે, લોકોનું શું સમસ્યા છે એની સમસ્યાનો વાચા લે છે. કોઈ પણ પ્રશ્ન હોય એનું ઝડપીમાં ઝડપી સોલ્યુશન લાવવાનું મેં પ્રયત્ન કર્યો છે અને હજી પણ હું કરતો રહ્યો છું. બીજું કે તમે આજે તમારી પત્ની જલ્પાબેન જ્યારે 5 વર્ષની ટર્મમાં જે કોર્પોરેટર તરીકે રહ્યા એ ટાઈમમાં તમે 5 નંબરના વોર્ડનું કેટલોક જે સોસાયટીમાં બ્લોક નાખ્યા હોય, કોઈના આરસીસી રોડ બનાવ્યા હોય, કોઈના ડોમર પેવર બનાવ્યા હોય, તો એમને ખાલી જાહેર રોડ બનાવ્યા હોય, એવો કેટલોક તમને જે યાદ છે એવો કામ કર્યો? લગભગ અમારા મતી જે ભાઈ ગઈ સાલ એમની અંદર અત્યાર સુધીમાં લગભગ 15 સોસાયટીના બ્લોકનું કામ પૂર્ણ થયેલું છે. 2 સોસાયટીના સીસી રોડ, અને આપણા માનનીય શ્રી દેશના ગૃહમંત્રી એ અમિતભાઈ શાહ સાહેબે જે પાણીનો પ્રોજેક્ટની લાઈન આલી અને ગટરની પણ આલી, સાથે સાથે એ પણ કામ થયું છે. જે પણ પ્રશ્ન હતો નાના મોટા સંપૂર્ણપણે પૂર્ણ કરેલા છે. અને તમારી ટર્મ પૂરી થઈ જલ્પા એ વખતે કંઈક અમુક કામ મંજૂર થઈ જવા પડ્યો છે અને કામ લગભગ એન્ડમાં આવેલો છે. એવો કેટલો કામ છે પ્રજાને જણાવવા માંગો છો 5 નંબરના વોર્ડના નાગરિકોને? હા, એવી 3 સોસાયટીના છે, જેમાં એકનો રોડ છે, 2ના બ્લોક છે, અને થોડા નાના મોટા પ્રશ્નો છે એ જલ્દી એટલે મંજૂરીમાં તબક્કે ગયેલા છે. ઇલેક્શન પછી એ મંજૂર લગભગ થઈ જતો એવું જાણવા મળ્યું છે. પ્રાથમિક મજૂરી ઉપર બી આવેલા છે. અને પણ એ સોસાયટીનું નામ આપી શકો તમને યાદ હોય તો? શ્રીયસ સોસાયટીમાં એક રોડ છે, પછી વિશ્વનાથ છે. વિશ્વનાથમાં શું? વિશ્વનાથમાં બ્લોક છે. હા, આ 2 સોસાયટીનું મંજૂરીમાં આવી ગયેલ છે. શ્રેયસનો સીસી રોડ, હા, અને વિશ્વનાથમાં બ્લોક છે કોમન પ્લોટના. હા. બીજું કોઈ યાદ છે તમને? ના, 2 તો હતા જ. બીજા હજી અમે મંજૂરીમાં મૂકેલા છે, એ પણ આ ઇલેક્શન પછી આચારસંહિતા પૂરી થશે એટલે બી મંજૂરીના તબક્કે પૂરું થશે. બીજું તમને એવું કહેવાનું અંડરબ્રિજમાં જ્યારે બી ચોમાસું હોય ત્યારે પાણી ભરાઈ જાય છે અને અંડરબ્રિજ બંધ થઈ જાય છે, પણ
પોચ નંબરના મતદારોનું કેવું છે કે જ્યારથી આ જે પોચ નંબરની ટીમ આવી ભાજપની ત્યારથી વધુમાં વધુ બહુ પાણી ભર્યું હતું, વધુમાં વધુ 2 થી 3 દિવસ જ અંડરબ્રિજ બંધ રહ્યો છે, પણ સત્યનું જલ્દી અંડરબ્રિજ ચાલુ થાય એવો પ્રયત્ન કર્યો છે. એ બાબતનો તમે રાતનો સમય પણ લીધેલો છે એવું આ પોચ નંબરની જનતા કહે છે. એટલે એ બાબતે તમે કઈ ચોખવટ કરવા માંગો છો, જનતાને જણાવવા માંગો છો? હવે એકચ્યુઅલી જે વખતે અમારી બોડી બેસી એટલે મારા ધર્મપત્ની હતા, એ ટાઈમે એમના સમસ્યા મારા મનમાં હતી એને મેં રજૂઆત કરી, અમારી ટીમે રજૂઆત કરી અને જે મોટા હેવી પંપ લગાયા. એ પછી ત્યાં એક ઓપરેટર પણ મૂકવામાં આવ્યો હતો. એ ઓપરેટરને અમે કન્ટિન્યુઅસ હું ફોન કરતો હતો કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો તું પહોંચી જા ત્યાં. ઘણી વાર તો એવું બન્યું છે કે ભાઈ આરસોડિયા રહેતો હતો, હું રાત્રે 2:30 વાગે પણ એને લઈને ત્યાં લાવી અને પંપ ખાલી કરાવતો હતો. કેમ કે અહીંયા બધી મધ્યમ વર્ગની વ્યક્તિઓ રહે છે, એમના આવવા જવામાં રિક્ષાના ડબલ ભાડા થઈ જતા હતા. એટલા માટે હું વિચાર કરી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય સવારે એવો હું પ્રયત્ન કરતો હતો. હું રાત્રે જાગતો હતો પણ પ્રજાને કોઈ દુઃખ ના પડે એના માટે આ પ્રયત્ન મેં કર્યા હતા. હવે પૂર્વની જનતાને એક પ્રશ્ન છે કે આપણે જે ઓવરબ્રિજ ચાલુ કર્યો છે બનાવવાનું, બરોબર, તો એનું કામ ટોટલી ગુજરાત સરકાર કરવાની છે કે જે નગરપાલિકાની હદમાં છે એ રોડ નગરપાલિકા બનાવવાની? નહીં, રેલવેનું જે કામ હતું એ રેલવે પિલર ઉભા કર્યા, હવે આપણી રાજ્ય સરકાર કરશે કામ. એટલે આ જે એની મંજૂરી બી મળી ગઈ છે, 45 લાખનું ટેન્ડર બી પાસ થઈ ગયેલું છે. હવે જે બી પ્રશ્નો તો થોડો ગટરનો પૂરો થાય એટલે ચાલુ થઈ જશે. એટલે તમારું અંદાજે માનવું કેવું છે કેટલા સમયમાં લગભગ ચાલુ થશે કામ? 1.5 મહિનામાં થઈ જશે. આપણે એવું ફિક્સ નથી નાખ્યું કોઈ જણાવવું, અંદાજિત જે પ્રક્રિયા સરકારી પૂરી થાય તો ઉડીનો સમય તો છે. બીજું જે આપણે ઓવરબ્રિજ બને છે ને આપણે પૂર્વના અમુક જાગૃત નાગરિકોએ ટીમ માગ્યો હતો અને સરકારે મંજૂર નથી કર્યો, તે બાબતમાં તમારે કઈ જણાવવું છે? હા, એ બાબતે મારા સાથી કાઉન્સિલર હતા નિખિલભાઈ, એ બાંધકામના ચેરમેન હતા અને હું બંને એટલે લેખિતમાં અરજી આપી હતી. ત્યાં એન્જિનિયરોને બોલાયા, રેલવે ડિપાર્ટમેન્ટ પણ હાજર હતો, સ્ટેટના બી એન્જિનિયરો હાજર હતા, પણ જે વળાંક કાઢવામાં આવે છે એ પોસિબલ થઈ શકતો નથી. એટલે એમને કહ્યું કે આ મંજૂરી મળી તેમ શક્ય તેમ નથી. એટલે પ્રજા માટે મેં બધો ટ્રાય કર્યો પણ સક્સેસ થાય એમ નથી. બીજું કે પૂર્વ વિસ્તારની અંદર ટીપીના કેટલાક 12 મીટરના, કેટલાક 18 મીટરના, કેટલાક 24 મીટરના એવા રોડ પાસ થયા છે. પાછળ આપણે ગિરિરાજ આગળ 24 મીટરનો રોડ પાસ થયો. બીજો આપણો જ્યાં મોચીના ડેલા આગળ ટીકમનગરથી એક જે 18 મીટરનો રોડ પાસ થયો છે. બીજું શ્રેયસ આગળ છે 12 મીટરનો રોડ છે. તો એ બધા દબાણ દૂર થઈ અને રોડનું કામકાજ કેટલા સમયમાં ચાલુ થાય એવું શક્યતા છે? એમાં કેવું છે કે ઉડાનો વિષય છે, હું એમાં કઈ તમને જવાબ આપું એ યોગ્ય નહીં લાગતું, પરંતુ હું પ્રયત્ન કરીશ કે કેવી રીતે થશે આયોજન. ના, હું પ્રજા થકી તમને પ્રશ્ન પૂછું છું કે તમે 5 નંબરના વોર્ડમાંથી તમારી પેનલ આખી ચૂંટાય, અને હું તો એવું માનું છું કે 3 વોર્ડમાંથી પેનલ તમારી આવે તો તમે સૌથી પહેલા આ જે ટીપીના રોડ પાસ થયા છે એ સ્વત્વરે જલ્દીમાં જલ્દી પાસ થાય અને મંજૂર થઈ જાય, ચાલુ થઈ જાય. મંજૂર તો થઈ ગયા છે, પછી કામકાજ ચાલુ થાય અને પૂર્વની જનતાને રાહત મળે એવું કામ કરવા માટે તમે તૈયારી કરો એવી મારી તમને 100% હું પ્રયત્ન કરીશ રોડ બનાવવાનો, ઝડપીમાં ઝડપી. અને પેલો 24 મીટરનો રોડ છે એ સીધો બાયપાસ કઈ જગ્યાએ નીકળે છે? એ આપણે માનસરોવર સહિત છે ને ત્યાં નીકળશે રોડ. અને આ બાજુ કઈ બાજુ નીકળશે? આ બાજુ પાંજરાપોળ બાજુ નીકળશે. ત્યાંથી કોઈને મહેસાણા જવું હોય તો તીરસાન ચોકડી થઈને જઈ શકે. એટલે આ રોડ બનવાથી 24 મીટરનો રોડ બનવાથી પૂર્વની જનતાને અમદાવાદ જવું હોય કે મહેસાણા જવું હોય તો એને ફાટક ક્રોસ કરવાનું કે ઓવરબ્રિજ કે અંડરબ્રિજમાં જવાની કોઈ જરૂર નહીં પડે, સીધા બાયપાસ જઈ શકશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એક કામ સારું કર્યું છે. અને મને એવું જાણવા મળે છે કે 2029માં જે વર્લ્ડ પેલી ટુર્નામેન્ટ થવાની છે અને એ પહેલા લગભગ આ બધું કામ થઈ જશે એવું મારી જાણકારી છે. તો અમિતભાઈ એની પાછળ પડી જશે કે વર્લ્ડ ટુર્નામેન્ટ થાય એ પહેલા આજુબાજુના જેટલા રોડ છે બની જવા જોઈએ, ટીપીઓ થઈ જવી જોઈએ એવું મારી જાણવા છે. તો તમે આ બાબતમાં કંઈક પ્રકાશ પાડવા માંગો છો? એ
એ કામ ચાલી જ રહ્યું છે એ દિશામાં, અને જેટલું ઝડપી છે એટલું પૂર્ણ પણ થશે. અને જ્યારે બી ગુજરાતમાં અમિતભાઈ આવે તો અમિતભાઈ સૌથી પહેલા કરોડમાં આવી અને કરોડનો કોઈ પણ પ્રશ્ન હોય તો સૌથી પહેલો ઉપાડી લેવા માંગે છે. અને એમાં 100 જે કંઈ ગ્રાન્ટ આપવી પડે, જે કંઈ કરવું પડે એના માટે તત્પર રહેશે. એવું અહીંના સાંસદ હોવાથી એમને પૂરેપૂરી ફરજ બજાવી છે એવું મારે જાણવું છે. તો એ તમે પ્રજાને કહી શકશો? આપણે અહોભાગ્ય કે આવા આપણા સાંસદ છે કે આટલા બીજી હોવા છતાંય આપણા ગાંધીનગરના સાંસદ હોવા છતાં કલોલ જેવી નાની સિટીનું પણ એ પૂરેપૂરું ધ્યાન રાખે છે. એમને જે બી ગ્રાન્ટ જોઈતી હોય, જે બી કામ હોય, તરત જ આપણી કામ પૂર્ણ થઈ જાય છે. ખાલી એટલું કહેવાનું હું કલોલથી આવ્યા, એટલે એ બાબતે અમે ગર્વ અનુભવ્યું છે કે આવા સાંસદ આપણને મળ્યા. તો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ તમારો. મારા વિશેના જે વિચારો જણાયા 5 નંબરના વોર્ડના મતદારોને, જનતાને, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.